જય સ્વામિનારાયણ બધાને. ફરી પાછા યુટ્યુબના લેક્ચરોમાં આગળ વધવાનું છે. ત્યારે ખાસ અગાઉનો જે આપણો અનુભવ છે એ અનુભવ ધ્યાનમાં રાખીને એક પણ યુટ્યુબના અથવા તો ઓનલાઈન લેક્ચરો છે એ મિસ ન થાય એ ખાસ જોજો. દરરોજે દરરોજનું વર્ક વ્યવસ્થિત રીતે કરી શકો એ જોજો. જે હોમવર્ક આપવામાં આવે અથવા આપણું જે ફિઝિકલી જે એજ્યુકેશન હતું ત્યારે જે પ્રમાણે વર્ક કરતા એના જેટલું અથવા એનાથી પણ ખૂબ સારું વર્ક થાય એવો પ્રયત્ન કરવો. જે અસાઇનમેન્ટ કે જે તમને કંઈ આપવામાં આવે બધું અસાઇનમેન્ટ કે યોગ્ય સમયે યોગ્ય રીતે એડ મોડોમાં અથવા બીજી કોઈ સૂચના મળે તો એ રીતે છે તમારે સબમિટ કરવાનું રહેશે. ત્યાં આપણે રૂબરૂ જ્યારે ચર્ચા કરતા હતા ત્યારે અમુક ક્લાસની અંદર છે આ એક ટોપિક બાકી હતો. તો પહેલાં હું આ ટોપિકની ચર્ચા કરું છું, સરેરાશ મુક્ત પથ. ત્યાર પછી છે એ આ જ લેક્ચરની અંદર છે આપણે સ્વાધ્યાયના દાખલાના ડિસ્કશનમાં આગળ વધશું. તો જેમને આ ટોપિક છે એ કદાચ કમ્પ્લીટ થઈ ચૂકેલો છે જે ક્લાસની અંદર, એ લોકો ડાયરેક્ટલી છે એ આપણા દાખલાના લેક્ચર સુધી લેક્ચરને ફોરવર્ડ કરી શકો છો. સારું, તો આગળ વધીએ. સૌથી પહેલાં આપણી વાત છે ભાઈ સરેરાશ મુક્ત પથ. મેં જ્યારે વાત કરેલી હતી જે તે વખતે ત્યારે આપણે કીધું હતું કે ભાઈ બ્રાઉનિયન ગતિ, આદર્શ વાયુ પૂર્વધારણાઓ અનુસાર એક શબ્દ પ્રયોગ બ્રાઉનિયન ગતિ. શું પરિસ્થિતિ હતી તો કે ત્યારે આપણે કહેતા હતા કે જ્યારે કોઈ વાયુનો અણુ છે, માની લો કે આ વાયુનો એક અણુ જ્યારે ગતિ કરતો ત્યારે સુરેખ માર્ગે ગતિ કરે. જ્યારે બીજા કોઈ પાર્ટિકલ સાથે એની અથડામણ થાય, માની લો કે આ એની અથડામણ થઈ તો એ અથડામણથી એનો ગતિમાર્ગ આમ થયો. માની લો પાછી અહીંયા એની કંઈક અથડામણ થઈ તો ત્યાંથી માની લો કે એનો ગતિમાર્ગ કંઈક આમ થયો. પાછી અહીંયા એની અથડામણ થાય છે, માની લો કે ત્યાંથી ગતિમાર્ગ આમ થાય છે. ત્યાંથી વળી પાછી અથડામણ થાય છે, માની લો કે આમ જાય છે. તો બે ક્રમિક અથડામણ વચ્ચે એનો ગતિમાર્ગ સુરેખ હોય અને આવી કંઈક ઝિગઝેગ ગતિ કરે, કન્ટિન્યુઅસલી અથડાય ત્યાં સુધીનો ગતિમાર્ગ સુરેખ, વળી ગતિની દિશા બદલાય, વળી ત્યાંથી અથડામણ થશે, વળી ગતિની દિશા બદલાય. અને જાણે કે અહીંયા બે ક્રમિક અથડામણ વચ્ચે એની ઝડપ અચળ હોય. અને એ જે ઝડપ છે એનું પણ આપણે અત્યારે જે આરએમએસ મૂલ્ય ને એ બધા જે મેળવા ચેપ્ટરની અંદર કે આની આરએમએસ વાયુના અણુની આરએમએસ ઝડપ, એ આરએમએસ ઝડપ અથવા તો જે સરેરાશ ઝડપ આપણે કહીએ એ સરેરાશ ઝડપથી આ બધા અણુઓ અહીંયા આપણે ગતિ કરતા હોય. જ્યારે બે ક્રમિક અથડામણ વચ્ચે જે સુરેખ માર્ગે જે અંતર કાપે એ અંતરને કહેવાય મુક્ત પથ. દાખલા તરીકે આપણે કહીએ કે ભાઈ અહીંથી આ પહેલીથી અહીંયા આપણે શરૂ થઈ ગતિ, આ પહેલી અથડામણ થઈ માની લો, તો ત્યારે આ ડિસ્ટન્સ કાપે છે L1. એવી રીતે આ બીજું ડિસ્ટન્સ L2 અહીંથી અહીં સુધીનું, અહીંથી આ ડિસ્ટન્સ L3, એવી રીતે આ ડિસ્ટન્સ L4, આ ડિસ્ટન્સ L5. તો L1 થી L5 સુધીના આ જે બધા ડિસ્ટન્સ છે એને કહેવાય મુક્ત પથ. એટલે મુક્ત પથ એટલે L1, L2, L3, L4, આ L5 આ બધા મુક્ત પથ છે. મુક્ત પથની ડેફિનેશન અથવા વ્યાખ્યા આપવી હોય તો આપણે આમ કહી શકાય કે વાયુનો અણુ બે ક્રમિક અથડામણ વચ્ચે જે સુરેખ અંતર કાપે એને મુક્ત પથ કહેવાય. પણ આવા બધા મુક્ત પથોનું સરેરાશ એટલે એને કહેવાય સરેરાશ મુક્ત પથ. એટલે આ જે સરેરાશ મુક્ત પથ છે એની ડેફિનેશન કેવું હોય તો કહી શકાય કે ભાઈ આ મુક્ત પથોનું સરેરાશ. ઇનડાયરેક્ટલી મારે કેવું હોય તો એમ કહી શકાય કે ભાઈ સરેરાશ મુક્ત પથ. એલ ઉપર બારની નિશાની કરશું, ઘણી વખત આપણે એને આમ પણ દર્શાવીએ છીએ. તો આના બરાબર આપણે લખશું L1 થી L5 સુધીનો સરવાળો એના છેદમાં આ 5 હોય તો 5, n પાર્ટિકલ્સ હોય તો n પાર્ટિકલ્સ, એટલે n ટાઈમ્સ n પાર્ટિકલ્સ નહીં, n ટાઈમ્સ અથડામણ થતી હોય તો આ કહી શકીએ આ પહેલી લંબાઈ L1, પછી L2, પછી L3, L4, L5 અપ ટુ Ln. તો એ બધાનો સરવાળો ભાગ્યા n, તો એ થઈ જશે આપણા માટે સરેરાશ મુક્ત પથ. આપણે સરેરાશ મુક્ત પથ કેટલો હોય એના માટેનું સૂત્ર તારવવું છે આપેલ જે તે વાયુના અણુ માટે. તો એના માટે આગળ વધી અહીંયા મેં એક આકૃતિ ડ્રો કરી રાખેલી છે. ટેક્સ્ટબુકની અંદર આ આકૃતિ આપી દીધી છે. માની લો કે આપણો આ વાયુનો અણુ, આ એક વાયુનો અણુ છે જેનું સેન્ટર આ છે, આનો વ્યાસ છે એ ડી છે. આ ડી વ્યાસ ધરાવતો એક વાયુ એનો અણુ, આને આપણે કહીશું અણુક્રિયા ગોળો.
બરાબર. વાયુ માટે આપણે આ જે શબ્દ પ્રયોગ કરું છું, આમ તો ખરેખર અણુ ક્રિયા ગોળો કરતાં આપણે શબ્દ પ્રયોગ વાયુ, આખો આ અણુ છે, પોતે આ આખો અણુ છે, એનું સેન્ટર આ છે, જાણે કે એનું બધું દ્રવ્યમાન આયા હોય એ રીતે. આ ડી વ્યાસ ધરાવતો વાયુનો અણુ, ધારી લો કે કોઈ ચોક્કસ વેગથી આમ સુરેખ માર્ગે ગતિ કરે છે, એનો વેગ લઈ લે v જેટલો, આ મેં લખેલું છે v જેટલા વેગથી આમ કંઈક સરેરાશ વેગથી માની લો કે આ બાજુ આમ ગતિ કરે છે, સુરેખ માર્ગે ગતિ કરે છે. એક બીજું મેં અહીંયા શું કરેલું છે કે એક નળાકાર, આ નળાકારનો વ્યાસ 2d, ત્રિજ્યા કહીએ d ત્રિજ્યા ધરાવતો આપણે આ નળાકાર ધ્યાનમાં લીધેલો છે. આ નળાકારની અંદર જ્યારે માની લો કે આ અણુ આપણે ધ્યાનમાં લીધેલો, આપણે જે અણુ છે એ અણુ બરાબર અહીંયા એના અક્ષ પાસેથી આવી રીતે આમ પસાર થાય છે. હવે જ્યારે એ અક્ષ પાસેથી પસાર થાય આ અણુ, ત્યારે એ અણુ આ ડી વ્યાસ 2d વ્યાસ ધરાવતા અથવા તો ડી ત્રિજ્યા ધરાવતા નળાકારમાં જેટલા અણુઓ આવેલા હશે ને બધા અણુ સાથે અથડાય. શું કામ? તો કે આપણે આદર્શ વાયુ પૂર્વધારણામાં એક વસ્તુ ભણી ગયા છીએ કે આ બધા અણુઓ, જે અણુઓ આપણે ડિસ્કસ કરીએ છીએ, બધા અણુઓ સમાન હોય તો એનો અર્થ કે આનો વ્યાસ ડી છે તો આનો વ્યાસ ડી, આનો વ્યાસ ડી. આવા અસંખ્ય અણુઓ હશે. આ તો ખાલી નમૂના રૂપ મેં 3 અણુઓ દર્શાવેલા છે. તો આ જે બધા અણુઓ આ નળાકારની અંદર જે આવેલા હશે, અહીંયા કોઈ બારે દાખલા તરીકે આ અણુ અત્યારે મેં અહીંયા દર્શાવેલો છે, એનું સેન્ટર આ છે, બરાબર આના ઉપર. માની લો કે આ અણુનું સેન્ટર અહીંયા હોત ક્યાંક બારે, તો એ અણુ છે ને એ આ અણુ સાથે સંઘાત ન અનુભવી શકે. મારે ખાલી તમને એટલું કહેવાનું છે કે આ આપેલો અણુ જેનો વ્યાસ ડી છે એ એવા બીજા એવા અણુઓ સાથે અથડામણ અનુભવી શકે જેમના સેન્ટર વચ્ચેનું અંતર ડી જેટલું હોય. જો આ અણુ જ્યારે અહીંથી આમ પસાર થશે ત્યારે આ અણુનું સેન્ટર અને આનું સેન્ટર એ બે વચ્ચેનું અંતર કેટલું થઈ જશે? ડી જેટલું, અણુના વ્યાસ જેટલું. તો અથડામણ અનુભવી શકે. પણ જો એના કરતાં વધારે હશે તો અથડામણ શક્ય નથી. તો અહીંયા સુધીનું પહેલાં ક્લિયર હશે. પહેલાં ખાલી આપણે શું ધારેલું છે તો કે આપેલો આ એક અણુ બરાબર ધારી લો કે આ નળાકારની અક્ષ પાસેથી પસાર થાય છે. બાકીના હું આ નળાકારની અંદર બીજા અણુઓ ધારું છું અને એ સ્થિર છે. શરૂઆતમાં આપણે આવું વિચારી લઈએ છીએ કે ખરેખર વાયુના અણુ સ્થિર હોતા નથી, પણ પહેલાં આપણે માની લઈએ છીએ કે માની લો કે આ વાયુના અણુઓ, બાકીના બધા અણુઓ છે એ સ્થિર છે અને આપેલો આપણે એક ધારેલો આ એક અણુ એ માત્ર અહીંથી શરૂ કરીને અહીંયા સુધીની ગતિ કરે છે. જો આ અણુને અહીંથી અહીં સુધી પસાર થવા માટે માની લો કે ડેલ્ટા ટી જેટલો સમયગાળો લાગતો હોય. કયા અણુની વાત કરું છું? આપણે ધારેલો અણુ એટલે આ અણુ અહીંથી દાખલ થઈ અને અહીંયા સુધી બારે આવવા માટે માની લો કે ડેલ્ટા ટી સમય જેટલો સમયગાળો લે છે. જો ડેલ્ટા ટી જેટલો સમયગાળો લે અને એની ઝડપ કેટલી ધારેલી છે તો v જેટલી ઝડપથી ગતિ કરે છે. જો ડેલ્ટા ટી સમય સુધી ગતિ કરે તો દેખીતી વાત છે કે ભાઈ ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. તો ઝડપ એટલે v, અંતર તરીકે આપણે ઓકે એમનો શબ્દમાં જ લખું છું અંતર, અને સમયગાળો લઈએ ડેલ્ટા ટી, તો અંતર કેટલું થઈ જશે તો કે અંતર બરાબર v ઇન્ટુ ડેલ્ટા ટી. જો અહીંથી પાર્ટિકલ દાખલ થતો હોય, અહીંથી કણ દાખલ થતો હોય ને એ કણ અહીંથી બહાર આવતો હોય તો એ સમય દરમિયાનમાં એણે કાપેલું અંતર કેટલું થશે તો કે કાપેલું અંતર એટલે હું અહીં લખી નાખું છું v ડેલ્ટા ટી. ધ્યાન રાખજો અહીંથી અહીં સુધીનું અંતર છે. હવે આટલું અંતર અહીંથી અહીં સુધીમાં કાપે છે. બીજું આ જે છે આડછેદ, આ નળાકાર આપણે જે ધારેલો છે, આના આડછેદનું ક્ષેત્રફળ એ બરાબર આપણે લખવું તો લખી શકાય પાઈ આર સ્ક્વેર મુજબ પાઈ ડી સ્ક્વેર. આ સુધી ક્લિયર હશે બધાને? આપણે પહેલાં એક તો નળાકાર ધારી લીધો, નળાકારની અક્ષ પાસે માત્ર એક જ અણુ ગતિ કરે છે એવું ધારી લીધું છે, બાકીના અણુઓ સ્થિર છે. પછી મેં કીધું એ પ્રમાણે લાસ્ટમાં છેલ્લે સમીકરણ મળી જાય પછી પાછા કહી દઈશું કે આ અણુ સ્થિર હોય તો શું ચેન્જ આવે, સોરી ગતિમાં હોય તો શું ચેન્જ આવે, એનું આપણે લાસ્ટમાં એક સ્ટેટમેન્ટ આપણે આપી દઈશું. અત્યારે માત્ર આપણે કહીએ કે ભાઈ આ બાકીના બધા અણુઓ સ્થિર છે. આપેલો અણુ જે આપણે અણુ ધારેલો છે એ અણુ આ ડી વ્યાસ ધરાવતો અણુ, આ અણુ જ્યારે ગતિ કરે છે v જેટલા વેગથી, ત્યારે એ કેટલા અણુ સાથે અથડામણ અનુભવશે તો હું એમ કહી શકું કે આ નળાકારમાં આવેલા બધા અણુ સાથે અથડાશે. તો હવે આપણો ટાર્ગેટ એ છે કે આ નળાકારની અંદર કેટલા અણુઓ આવેલા છે એ ગણું.
તો જો આ નળાકારમાં આવેલા અણુઓની સંખ્યા આપણે ગણવી હોય તો પહેલાં તો આપણે વિચારી લઈએ કે ભાઈ આ અણુનું કદ નળાકારનું કદ કેટલું. અહીં ડી વ્યાસ ધારો કે અણુનો વ્યાસ ડી છે અને તે વી જેટલા વેગ કરતાં લખીએ ઝડપથી ગતિ કરે છે. આપણે ધારી લીધું, ધારો કે અણુનો વ્યાસ છે એ ડી છે અને તે વી જેટલા વેગથી ગતિ કરે છે. તો ડેલ્ટા ટી સમયગાળામાં આ અણુએ કાપેલું અંતર દેખીતું છે કે આ અંતર કેટલું થઈ જશે, તો કે અંતર થઈ જશે વી ઇન્ટુ ડેલ્ટા ટી. તું એમ કહી શકીશ કે માટે ડેલ્ટા ટી સમયગાળામાં આપણે ધ્યાનમાં લીધેલો અણુ એ આખું ટોટલ કદ વી ડેલ્ટા ટી પાઈ ડી સ્ક્વેર માં આવેલા બધા જ અણુઓ સાથે અથડામણ અનુભવશે. શું લખ્યું છે? આ સ્ટેટમેન્ટ સમજાઈ જવું જોઈએ. ખાલી પહેલા આપણે કીધું છે કે ડેલ્ટા ટી સમયગાળામાં આપણે ધ્યાનમાં લીધેલો અણુ એટલે આ અણુ કદ કેટલું કદ, તો કે આ નળાકારનું કદ કેટલું થાય, તો કે લંબાઈ આટલી છે, આડછેદનું ક્ષેત્રફળ આ છે, તો કદ થઈ જશે લંબાઈ ગુણ્યા આડછેદનું ક્ષેત્રફળ એટલું કદ. તો આ કદમાં આવેલા બધા અણુ, કારણ કે આપેલો આ અણુ છે ડેલ્ટા ટી સમયમાં અહીંથી અહીંયા નીકળી જાય છે. જો અહીંથી અહીં સુધી નીકળી જતો હોય તો દેખીતી વાત છે કે આ નળાકારમાં જેટલા અણુઓ આવેલા હશે એ બધા અણુ સાથે એ ટચ થતો જશે, મીન્સ કે અથડામણ કરતો જશે. તો એ જ આપણે અથડામણ છે એ નક્કી કરવી છે. કેટલી અથડામણ? જો એકમ કદમાં n અણુઓ આવેલા હોય, જો વાયુ અણુ સંખ્યા ઘનતા n હોય, એટલે કે એકમ કદમાં જો n અણુ આવેલા હોય તો આપેલ અણુ ડેલ્ટા ટી સમયગાળામાં વી ડેલ્ટા ટી પાઈ ડી સ્ક્વેર એન અણુઓ સાથે સંઘાત અનુભવશે. આ સ્ટેટમેન્ટ હવે બધાને સમજાઈ જવું જોઈએ. જો બહુ સિમ્પલ અને સરળ વસ્તુ છે અને છતાંય માની લો કે કદાચ કોઈને કંઈ ડાઉટફુલ આમાં લાગતું હોય તો સેમ ડે વોટ્સએપની અંદર છે ડિસ્કશન કરી લેવું, જેથી કરીને કદાચ ડાઉટ છે કેરી ફોરવર્ડ ન થાય અને વ્યવસ્થિત રીતે છે એ આખા ચેપ્ટરને ન્યાય આપી શકાય. જો મેં શું કર્યું છે, જો વાયુ અણુ સંખ્યા ઘનતા n હોય એટલે એકમ કદમાં આવેલા અણુ, એકમ કદમાં જો n અણુઓ હોય એ આપણે ઓલરેડી અગાઉ ડિસ્કસ કરી ગયા છે. આ એકમ કદમાં અણુઓની સંખ્યા સ્મોલ n છે. તો આપેલ અણુ ડેલ્ટા ટી સમયગાળામાં તો કે આટલા કદની અંદર કેટલા અણુ હશે? એકમ કદમાં જો સ્મોલ n અણુ હોય, સાદી ત્રિરાશિ કે ભાઈ એકમ કદ, અહીંયા કદ લખું અને અહીંયા અણુઓ લખું. જો એકમ કદની અંદર સ્મોલ n અણુઓ હોય તો આપણે કહી શકીએ કે આપણું આ જે કદ છે, કદ એટલે કેટલું? વી ડેલ્ટા ટી પાઈ ડી સ્ક્વેર. આટલા કદમાં કેટલા અણુઓ હશે? એટલા બધા અણુઓ સાથે આપેલો અણુ અથડામણ અનુભવશે. ઓકે, તો આ અણુ જ્યારે એમાંથી પસાર થાય છે ત્યારે આપણા માટે ક્લિયર થઈ ગયું કે એ આટલા અણુઓ સાથે અથડામણ અનુભવશે. અચ્છા, હવે આપણે બીજી વાત, આટલા અણુઓ સાથે અથડાશે એના માટેનો સમયગાળો કેટલો છે? ડેલ્ટા ટી. તો ડેલ્ટા ટી સમયમાં જો આટલી અથડામણો કરે તો 1 સેકન્ડમાં જે અથડામણો કરે એને કહેવાય અથડામણની આવૃત્તિ. હું બહુ સિમ્પલ બોલું છું. આવૃત્તિ એટલે શું? તો કે 1 સેકન્ડમાં થતા દોલનો અથવા 1 સેકન્ડમાં થતા અથડામણો, 1 સેકન્ડમાં થતા પુનરાવર્તનો, આપણી ભાષામાં કહીએ કોઈ પણ એકમ સમયમાં અહીંયા અથડામણો એટલે એને કહેવાય અથડામણની આવૃત્તિ, સંઘાત આવૃત્તિ. તો જો આપણે એકમ સમયમાં અથડામણની આવૃત્તિ ગણવી હોય ગણી શકાય. અથવા આપણે એવું કરીએ, ચાલો
રિલેક્સેશન સમય, અહીંયા હું એક શબ્દ પ્રયોગ કરું છું, રિલેક્સેશન સમય અણુઓની બે ક્રમિક અથડામણો વચ્ચેનો સરેરાશ સમયગાળો. બે ક્રમિક અથડામણો વચ્ચેનો સરેરાશ સમયગાળો. હવે જો હું એના માટે શું કરું છું તો કે આટલી અથડામણો થાય, આટલી અથડામણો કેટલો સમય લાગે છે? ડેલ્ટા ટી. એટલે હું ત્રિરાશિના સંદર્ભમાં અહીં આમ લખું છું અથડામણ અને સમય. અથડામણની સંખ્યા આટલી લખું છું વી ડેલ્ટા ટી પાય ડી સ્ક્વેર, આ એન આગળ કરી નાખું છું. આટલી અથડામણો એના માટેનો સમય કેટલો? ડેલ્ટા ટી. તો આપણે કહીએ કે એક અથડામણ માટેનો સમય કેટલો? એક અથડામણ માટેનો જ્યારે સમય લખશો ત્યારે આ ડેલ્ટા આ બેનો ગુણાકાર એના છેદમાં આવશે એટલે ડેલ્ટા ટી કેન્સલ થઈ જશે. તો ત્યારે જે સમય રહેશે એને ટાઉ અથવા તો ટો, તો એ કેટલું થશે? 1/n રહેશે, સરેરાશ વી રહેશે, ડેલ્ટા ટી કેન્સલ, પાઈ ડી સ્ક્વેર, તો પાઈ ડી સ્ક્વેર એન સરેરાશ વી. તો આપણે કહીએ સરેરાશ સમયગાળો એટલે માટે આપણે કહીએ કે ટો બરાબર સીધું આપણું આ સમીકરણ 1/પાઈ ડી વર્ગ એન સરેરાશ વી. અચ્છા, આ મળી ગયું. આને શું કીધું આપણે? રિલેક્સેશન સમય. રિલેક્સેશન સમય એટલે શું તો કે જ્યારે અહીંથી અહીંયા સુધીની અથવા બે ક્રમિક અથડામણ વચ્ચે જે સમય લેપ્સ થાય, જે સમય નીકળે એ સમય એટલે એને કહેવાય રિલેક્સ. રિલેક્સ થવા માટેનો સમય, ત્યારે એની અથડામણો થતી નથી એટલે એ સમયગાળાને આપણે નામ આપશું રિલેક્સેશન સમય. ક્લિયર હશે અહીંયા સુધીનું? ઓકે, આ થયું આપણો રિલેક્સેશન સમય. અને રિલેક્સેશન સમય કઈ બાબત ઉપર આધારિત છે તો કે અણુના વ્યાસ ઉપર. તો કે હા, આપેલો અણુ છે એના વ્યાસ ઉપર, સંખ્યા ઘનતા ઉપર અને વેગ ઉપર, આટલી બાબતો ઉપર આધારિત છે. એમસીક્યુ માટે, નીટ કે જી લેવલના એમસીક્યુ માટે પણ એ વસ્તુ ધ્યાન રાખશું. ઓકે, હવે આપણી જે વાત છે આ રિલેક્સેશન સમય આપણને મળી ગયો, મીન્સ કે બે ક્રમિક અથડામણ વચ્ચેનો સમયગાળો મળી ગયો. તો હવે અહીં લખું સરેરાશ મુક્ત પથ. સરેરાશ મુક્ત પથ એને જો L12 વડે કહું તો આપણે ડાયરેક્ટ લખી શકાય સરેરાશ મુક્ત પથ એટલે શું તો કે સીધું આપણે કહી શકાય ઝડપ ગુણ્યા સમય એટલે અંતર. જો અહીંથી અહીંયા સુધી પહોંચવાનો સમય કેટલો અથવા અહીંથી અહીંયા સુધીનો પહોંચવાનો સમય કેટલો તો કે સમય છે ઈ ટો, સરેરાશ સમય. સરેરાશ વેગ કેટલો છે તો કે સરેરાશ વેગ એટલે આપણે આ ધારેલો છે વી. તો એ સરેરાશ વેગ વી, સરેરાશ સમય ટો, તો કાપેલું સરેરાશ અંતર મળી જાય કે નહીં? અને સરેરાશ જે અંતર કાપે એને શું કહેવાય? સરેરાશ મુક્ત પથ. તો સરેરાશ મુક્ત પથ એટલે હવે આપણા પાસે આ તો આ કિંમત અહીંયા મૂકી દેશો તો આ વી કેન્સલ થઈ જશે, સરેરાશ વી રહેશે આટલું L બરાબર 1/પાઈ ડી વર્ગ ઈટા, ઈટા નહીં પણ એન સરેરાશ સંખ્યા ઘનતા. પણ રિયલમાં આ જે સરેરાશ મુક્ત પથનું સૂત્ર મળ્યું આ એક્ઝેક્ટ સાચું નથી. કેમ એક્ઝેક્ટ સાચું નથી આ સરેરાશ મુક્ત પથ માટેનું સમીકરણ? તો કે આપણે પહેલેથી ચાલુ કર્યું ત્યારથી મેં તમને એક વસ્તુ અહીંયા કીધેલી હતી કે જ્યારે આ વાયુનો અણુ અહીંથી આ પસાર થાય છે ને ત્યારે માત્ર મેં આ એક વાયુના અણુની ગતિને ધ્યાનમાં લીધેલી છે. આ વાયુના અણુની એકની ગતિ માત્ર મેં ધ્યાનમાં લીધેલી છે. રિયલમાં શું આ એક જ એક ચોક્કસ વેગથી ગતિ કરતો હશે તો કે નહીં? આ બધા અણુ આપેલા નળાકારમાં અથવા તો વાયુના બધા અણુ ગતિ કરવા માટે મુક્ત છે અને પોતે પોતપોતાની રીતે ગતિ કરતા હોય. અને જ્યારે એ પોતપોતાની રીતે ગતિ કરે છે ત્યારે એ પણ કંઈક ચોક્કસ ઝડપથી ગતિ કરતા હોય. હવે જો એ ચોક્કસ ઝડપથી ગતિ કરતા હોય તો મારે અહીંયા જે હું એમ કહું કે આ જે ઝડપ લઉં છું આ તો મેં આની એકની ઝડપ લીધેલી, આની બધાને સ્થિર ધારેલા હતા, એને બદલે આની ઝડપ પણ જો ધ્યાનમાં લઈએ ને તો રિયલમાં આનો સાપેક્ષ વેગ લખવો પડે, બીજા અણુની સાપેક્ષે કારણ કે દેખીતી વાત છે કે અથડામણનો સમયગાળો અથવા તો જે આપણે કહીએ છીએ કે ભાઈ અથડામણ જે થશે એ કેટલા સમય, કારણ કે આ અણુ એકમાત્ર ગતિ કરતો હોય ને આ અણુ માની લો કે આમ ક્રોસમાંથી આમ ગતિ કરે અથવા આમ ગતિ કરતો હોય તો સમયગાળો બદલાવાનો, અથડામણ લાંબી એટલે કે ડિસ્ટન્સ પણ બદલાશે.
તો ત્યાં ખરેખર આપણે જે લેવું જોઈએ કે આ એક અણુનો જે આપણે વેગ લીધો છે એને બદલે બીજા અણુની સાપેક્ષે એનો સરેરાશ વેગ લેવો જોઈએ. અને જો એ બધી પરિસ્થિતિને આપણે ધ્યાનમાં રાખી અને સાદુરૂપ આપીએ ને તો એવા સંજોગોની અંદર આ સમીકરણ જો બધા જ વાયુના અણુઓની ગતિને ધ્યાનમાં લઈએ તો વ્યાપક રીતે સરેરાશ મુક્ત પથ L બાર બરાબર 1/√2 પાઈ ડી વર્ગ n. ખૂબ કામનું સમીકરણ. આમ એમસીક્યુ નીટ અને જી માટે બહુ ઓછા પૂછાય છે, પણ જ્યારે પૂછાય ત્યારે બહુ સરળ અને સિમ્પલ એમસીક્યુ દરેકને આવડે એવી રીતે. એટલે સરેરાશ મુક્ત પથ L અહીંયા √2 શું કામ લખ્યો છે તો કે √2 મેં કીધું એ પ્રમાણે કે આપણે આ બધા જે કેલ્ક્યુલેશનો કર્યા એની અંદર આપણે જે વેગ લીધેલો છે એ એક અણુનો વેગ લીધેલો છે સરેરાશ વેગ, પણ આપણે આ કીધું બાકીના અણુઓ પણ ગતિમાં હોય અને ગતિમાં હોય ત્યારે જો સરેરાશ વેગની સંભાવનાનો ઉપયોગ કરી હું અહીંયા શબ્દ પ્રકાર કે આની આમ ગણતરી તમને એમ થાય કે અહીંયા તો ક્યાં સરેરાશ વેગ છે નહીં, તો અહીંયા √2 શું કામ એન્ટર કરી દીધો. રિયલમાં એવું નથી, એ ખાસ ધ્યાન રાખજો. આની કેલ્ક્યુલેશન 3 થી 3.5 પેજ જેટલી આશરે ગણતરી થાય ત્યાર પછી છે આપણને આ ખરેખર √2, કારણ કે આ અણુના સાપેક્ષ વેગ આપણે અણુઓ અસ્તવ્યસ્ત ગતિ કરે છે. જ્યારે આપેલો આ અણુ છે એ આમ ગતિ કરતો હોય, કોઈ આ અણુ આમ ગતિ કરતો હોય તો એકની સાપેક્ષે બીજાનો લાઇન ઓફ ઇમ્પેક્ટની દિશાનો વેગ લેવાનો હોય. હવે સંઘાતમાં તમને ખબર હશે લાઇન ઓફ ઇમ્પેક્ટ કેને કહેવાય, તો એ આખી હકીકત હોય. અને એમાં બીજો કોઈ અણુ માની લો કે આમ ગતિ કરતો હોય તો એનો લાઇન ઓફ ઇમ્પેક્ટનો વેગ વળી આ જે આનો વેગ છે એટલે એ બે અથડામણની લાઇન ઓફ ઇમ્પેક્ટની દિશાના વેગો લેતા જાય અને એ બધાનું અંતે સરેરાશ મેળવો, ત્યાર પછી છે તમને આ સરેરાશ મુક્ત પથ માટેનું આપણું આ સમીકરણ મળે. તો ખૂબ કામનું આ સમીકરણ, અને ખાસ કહું છું યાદ રાખજો સરેરાશ મુક્ત પથ L બરાબર 1/√2 પાઈ ડી સ્ક્વેર n. ડી શું છે તો કે અણુનો વ્યાસ, n શું છે સંખ્યા ઘનતા. અચ્છા, બીજું એક વધારાનું એક સમીકરણ તમને ખાસ કહું અને ખૂબ કામમાં આવનારું છે સમીકરણ આદર્શ વાયુ અવસ્થા સમીકરણ. આદર્શ વાયુ સમીકરણ મુજબ P બરાબર સ્મોલ n kBT. આ સમીકરણ યાદ હોવું જોઈએ. P બરાબર સ્મોલ n kBT. આપણે આદર્શ વાયુ અવસ્થા સમીકરણના 4 સ્વરૂપો તમને યાદ રાખવાનું કીધું હતું, એમાંનું એક P બરાબર n kBT. આમાં n ને સૂત્રનો કરતા બનાવતો P/kBT. આ કિંમત જો હું અહીંયા મૂકી દઈશ તો આવું થઈ જશે L બાર બરાબર kBT /√2 પાઈ ડી વર્ગ P. આના ઉપરથી આપણે એક બે બાબતો ખાસ એમસીક્યુ માટે અહીંયા તમને કહી દઉં કે જ્યારે આપણી વાત આવશે કે ભાઈ સંખ્યા ઘનતા, અણુની સંખ્યા ઘનતા n ઇઝ પ્રપોર્શનલ ટુ 1/T. તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય સંખ્યા ઘનતા, એક તો n એ તાપમાનની વ્યસ્ત પ્રમાણમાં છે. અચ્છા, પ્રેશરના સમચલનમાં છે. સંખ્યા ઘનતા પ્રેશર વધે તો સંખ્યા ઘનતા વધે, દેખીતી વાત છે. માની લો કે ઓરડામાં વાયુ ભરેલો છે, એમાં હું પ્રેશર વધારું તો અણુ નજીક આવશે અને જાજો વાયુ સમાશે એટલે સંખ્યા ઘનતા વધશે. ટેમ્પરેચર વધે એટલે કે વાયુ જાણે કે ગરમ થયો, ટેમ્પરેચર વધે એટલે વાયુ ગરમ થયું, ગરમ થાય એટલે અણુ વચ્ચેનું અંતર વધે, પરિણામે સંખ્યા ઘનતા ઘટે. થોડું આ રીતે પણ આમ યાદ રાખી શકો. તો n બરાબર P/kBT એક પરિણામ આ સંખ્યા ઘનતા માટે. અને સરેરાશ મુક્ત પથ જે છે તો સરેરાશ મુક્ત પથ L ઇઝ પ્રપોર્શનલ ટુ T. તાપમાનના સમચલનમાં છે. તાપમાન T જો આપણે તાપમાન બધા તાપમાનની અંદર આમ તો અગાવી કીધું છે કે આદર્શ વાયુ સમીકરણની અંદર બધી જગ્યાએ T જે આવશે તાપમાન આપણે ફરજિયાત કેવું લેવાનું છે, કેલ્વિન, એટલે કે નિરપેક્ષ માપક્રમની અંદર. તો આ જે T છે એ T જ્યારે વધે, નિરપેક્ષ તાપમાન વધે ત્યારે સરેરાશ મુક્ત પથનું મૂલ્ય વધતું હશે. એટલે કે એક એમસીક્યુ માટે આપણે એ પણ ધ્યાનમાં રાખશું. P. અચ્છા, પ્રેશર આપણે કહીએ કે ઘટાડતા જઈએ એટલે કે ઘનતા ઘટાડીએ. આવું એક સમજવા માટે માની લો કોઈ એકદમ પાતળી નળી છે, એકદમ પાતળી નળી, હું એની અંદર છે વાયુ ખેંચી લઉં, અંદરથી વાયુ ખેંચી લઉં એટલે ઘનતા ઘટાડી કહેવાય, મીન્સ કે પ્રેશર ઘટાડ્યું કહેવાય. તો દેખીતી વાત છે
એક ખાલી એક નળી આવી એકદમ પાતળી નળીને એક ઇમેજિનેશન કરો છો, આની અંદર વાયુ છે એવું ઇમેજિનેશન કરો, અને અંદર હું વાયુ ખેંચી લઉં, અંદરથી વાયુ કહું છું ખેંચી લઉં, બધો નહીં, ઘણો બધો ખેંચી લઈએ. હવે અંદર વાયુના અમુક જ અણુઓ હશે. જ્યારે વાયુના, ત્યારે શું થશે? તો તમે ત્યારે વિચારી શકો કે આપેલો એક અણુ જ્યારે ગતિ કરીને બીજા અણુ સાથે અથડામણ થાય તો એનો સમયગાળો ખૂબ મોટો થઈ જાય. કેમ? તો કે અંદર વાયુના અણુઓ જ અલ્પ સંખ્યાના છે અને પરિણામે મુક્ત પથ વધી ગયો કહેવાય. અને કેટલાક કિસ્સામાં તો એમ કહી શકાય કે નળીની લંબાઈ જેટલો મુક્ત પથ થઈ જાય, અણુ ભટકાય જ નહીં એકબીજા હારે, જો વાયુ પૂરતી માત્રામાં એટલે જો ઘનતા ઘટાડવામાં આવે, ઘનતાના મારા અહીંયા કેવું હોય તો સરેરાશ મુક્ત પથ L ઇઝ પ્રપોર્શનલ ટુ, અહીંયા એવું 1/p, અર્થાત આપણે કહીએ કે L ઇઝ પ્રપોર્શનલ ટુ 1/ρ. આ જે ρ લખ્યું છે એ સંખ્યા ઘનતા નથી. હા, અહીંયા આપણા માટે સંખ્યા ઘનતાના સંદર્ભવાળું સમીકરણ જ છે. આ જે n છે સંખ્યા ઘનતા, બરાબર. આજે મેં કીધું કે આજે વાયુની ઘનતા માટે જ્યારે આપણે વિચારીએ છીએ ત્યારે વાયુની ઘનતાના પણ વ્યસ્ત આપણે મુખ્ય જોયું કે અહીંયા એક ઘનતા આવી ગઈ છે તો આ ન લખો તો ચાલે, બધું ઇનડાયરેક્ટલી બધું પાછું સેમ થવા જવાનું છે. અચ્છા, ચાલો આપણે મુખ્ય એમસીક્યુ માટે આ 3 બાબતો. બીજું એસટીપીએ, હું અહીંયા કેલ્ક્યુલેશનમાં લખી નાખું છું. એસટીપીએ એટલે કે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. કેબી બોલ્ટ્ઝમેન અચળાંકનું મૂલ્ય આપણે જાણીએ છીએ. કેબી બરાબર કેટલું? તો કે 1.38 ગુણ્યા 10⁻23 SI એકમની અંદર નિરપેક્ષ તાપમાન 273 કેલ્વિન લઈએ, પ્રેશર 1 ATM લઈએ. આ 1 ATM પણ એને ફેરવવાનું રહેશે ન્યૂટન પર મીટર સ્ક્વેર, 1.013 ઇન્ટુ 10⁵ ન્યૂટન પર મીટર સ્ક્વેર. ડી અણુનો વ્યાસ આશરે લગભગ 2 એંગસ્ટ્રોમ જેટલો લઈ લઈએ, અને જો સાદુરૂપ આપશો તો લગભગ સરેરાશ મુક્ત પથ એનું મૂલ્ય કંઈક 1000 એંગસ્ટ્રોમના ક્રમનું આવશે. એસટીપીએ વાયુના અણુ માટે સરેરાશ મુક્ત પથ એ જે આપણે કીધું તો આશરે મેં કીધું 1000 એંગસ્ટ્રોમના ક્રમનો. કદાચ ક્યાંક એમસીક્યુમાં ક્યાંક એવું કોઈ જગ્યાએ કામ આવી જાય તો. અચ્છા, હવે માની લો કે તમને એવું કીધું કે ભાઈ આ તાપમાને સરેરાશ મુક્ત પથ કેટલો હશે, તો આપણે શું કરવાનું છે કે જે તે તાપમાને આપણે મુક્ત પથનું મૂલ્ય ગણવાનું છે. તો અહીંયા આપણું નિરપેક્ષ તાપમાન, એ વખતે પ્રેશર તમને આપ્યું હશે. અહીંયા આપણે લીધેલું છે એક વાતાવરણનું દબાણ ઓરડાના દબાણે, તો ઓરડાનું દબાણ એટલે 1 ATM આપણે લઈ લઈએ છીએ. 1 ATM જેટલા દબાણે તાપમાન, તો કે નિરપેક્ષ તાપમાન એસટીપી આમાં કહી દીધું. એસટીપી એટલે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર, તો ટેમ્પરેચર તરીકે આપણે કેટલું લેવાનું છે? 273 કેલ્વિન. પણ માની લો કે હું તમને એમ કહું કે ભાઈ તાપમાન છે 100 વધારવામાં આવે તો સરેરાશ મુક્ત પથ કેટલો ફેરફાર થશે? તો તરત જ અહીંયા તાપમાન છે 373 મૂકી અને તમે સાદુરૂપ આપી શકશો. અચ્છા, હવે બીજી વાત આપણે આ ખબર પડી ગઈ. પછી માની લો કે આ જે મૂલ્ય આ આપણે કહીએ કે ભાઈ આ શું હતું? તો કે રિલેક્સેશન સમય, 2 ક્રમિક અથડામણ વચ્ચેનો સમયગાળો, 2 ક્રમિક અથડામણ માટેનો સમયગાળો. જો આ ટો લખવો છે એનું એક બીજું સમીકરણ લખું છું. ખરેખર આ જે છે ખાલી અહીંયા આપણે સમજવા માટે, જો સરેરાશના સંદર્ભમાં જ્યારે વચાતા હશું ને ત્યારે આપણે કહી શકીએ કે આ જે L બાર છે એના બરાબર આપણે આ લખી શકતા હોય તો હું આ સમીકરણ છે ને એક સમીકરણ આ રીતે આમ બનાવી નાખું છું. L બાર છેદમાં સરેરાશ V અથવા L બાર છેદમાં VRMS. ઘણી વખત છે ને તમને RMS ઝડપ આપી દેશે, અને RMS ઝડપ ન આપી હોય તો વાયુના અણુનું RMS ઝડપ શોધવાનું સૂત્ર આપણને ખ્યાલ છે. VRMS બરાબર 1 પરમાણુય વાયુ હોય તો √3 kBT/m અથવા 3RT/mo. આવા સમીકરણો આપણે ભણી ગયા છીએ. તો આ થઈ ગયું આપણા માટેનું સમીકરણ. આમાં મેં શું કર્યું છે? ખાલી આને બદલે ડી લખ્યું છે. જો આને બદલે આટલા પદ બરાબર, સોરી L લખ્યું છે, બાકી VM ન. તો 2 ક્રમિક અથડામણ માટેનો સમય આ. અચ્છા, તમને એમ થાય કે L અહીંયા લીધું, અહીંયા L આ છે,
તો કે આ સરેરાશ મુક્ત પદ છે. એવી રીતે આ ખરેખર આ સમયગાળો આપણે જે લઈએ ને એ સરેરાશ લેતા હોય ત્યારે એની અંદર પણ √2 ખરેખર એન્ટર કરવાનું હોય. તો એ √2 એન્ટર કર્યા પછીનું આપણું સમીકરણ પણ હવે તમારે ખાલી આટલું મગજમાં રાખવાનું છે કે બે ક્રમિક અથડામણ માટેનો સમયગાળો અથવા રિલેક્સેશન સમય જોઈતો હોય તો આ સમીકરણ. અચ્છા, અથડામણની આવૃત્તિ, અથડામણની આવૃત્તિ, તો અથડામણની આવૃત્તિને f કહું તો રિલેક્સેશન સમય કરતા ઉલટું 1/τ, એટલે કે સમીકરણ આવતી જશે આ અથડામણની આવૃત્તિ. આ જે છે બધી કિંમતો મૂક્યા પછી તમને એમ કહેવામાં આવે ભાઈ અથડામણની આવૃત્તિ કઈ કઈ બાબતો ઉપર આધાર રાખે છે. જોજો, અથડામણની આવૃત્તિ છે એ વેગ ઉપર આધારિત છે તો કે હા. તાપમાન ઉપર છે, હા. પ્રેશર ઉપર છે, હા. અણુના વ્યાસ ઉપર ડિપેન્ડન્ટ છે, હા, કહી શકાય. આ બધી બાબતો ઉપર એ આધારિત છે. અચ્છા, એમ કે સંખ્યા ઘનતા ઉપર આધારિત છે તો હા, અહીંયા આપણે એલને બદલે આ એન મૂકશું અને એ એન છે એ અંશમાં આવી જશે અને આપણે કહી શકાય એનના સમચલનમાં હશે. સંખ્યા ઘનતા જેમ જાજી એમ અથડામણની ફ્રીક્વન્સી જાજી. દેખીતી જ વાત, જાજા અણુ હોય તો ઝડપથી અથડાશે, તો અથડામણની ફ્રીક્વન્સી છે એ વધારે હશે એમ કહી શકાય. તો આ થઈ ગઈ આપણી અથડામણની આવૃત્તિ. આ થઈ ગયો અથડામણ માટેનો સમય, ખરેખર બે ક્રમિક અથડામણ માટેનો સમય. આ બે ક્રમિક અથડામણ માટેનો સમય અને અથડામણ દરમિયાનનો સમય, એક અહીંયા વધારાનું એક સૂત્ર લખી નાખું હું. અથડામણ માટેનો સમય, જો એને હું ટી કહું તો એનું સૂત્ર આની જેમ લખું છું, પણ લખું છું આમ d/v. સૂત્ર કેમ બનાવ્યું છે તો કે અથડામણનો સમય એટલે શું, તો કે જ્યારે બે અણુઓ, માની લો કે આ અણુ જે છે, આ બધા એપ્રોક્સિમેશન છે, ખાસ ધ્યાન રાખજો. આ બે અણુ જ્યારે હવે અહીંથી અત્યારે આ અણુ આમ આવતો હતો, માની લો આ અણુ આમ જતો હતો, આ બે અહીંયા પહોંચ્યા ને ત્યારે અથડામણ ચાલુ થઈ. આ બે અણુ અહીંયા આવ્યા. હવે રિયલમાં શું થશે તો કે વધુમાં વધુ અહીંયા પરિસ્થિતિ આવી બની શકે કે આપેલો અણુ જ્યારે પણ આમ ભટકાય ત્યારે આ બંને અણુઓની અંદર માની લો કે ભાઈ કે ડિફોર્મેશન, જે અણુ જે છે અણુની અંદર વિકૃતિ, બીજા ભાષામાં કહીએ તો કે આપેલ આ જે અણુ જે છે આનું સેન્ટર અને આ સેન્ટર, કારણ કે આપેલ પરિસ્થિતિ શું કહી શકાય કે જ્યારે બે અણુઓ એક્ઝેક્ટ અથડાણા એવો શબ્દ પ્રયોગ મારે કરવો હોય ને તો એમ કહી શકાય કે આ બે વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે, ડી જેટલું થશે આ બે અણુ વચ્ચેનું, કારણ કે બેના સેન્ટર વચ્ચેનું અંતર, અણુનો વ્યાસ આપણે ડી લીધેલો છે. તો કહી શકું આ બે અણુ જ્યારે ભટકાય છે ત્યારે જે આદર્શ પરિસ્થિતિ ધારીએ તોની વાત છે, તો આપણે એમ કહી શકાય કે અથડામણ દરમિયાન વધુમાં વધુ આવી કન્ડિશન પોસિબલ બને કે આ બંને અણુઓ હેડ ઓન કોલિઝન, એટલે કે અણુ સાથે અણુ ભટકાઈ જાય પછી અહીંયાથી પાછા હટી જાય. તો રિયલમાં આપણે જ્યારે એ અથડામણ માટેની જ્યારે ચર્ચા કરતા હોઈએ ત્યારે મારે ગણતરીમાં લેવું તેમ કહી શકાય કે ભાઈ એસ માટેનો સમયગાળો, એટલે કે આ ત્યારે અંતર તરીકે કેટલું લખવું પડે તો કે અંતર તરીકે ત્યાં એલને બદલે ડી, તો એ થઈ જશે આપણા માટે અથડામણ માટેનો સમય. તો આ થઈ ગયું આપણું કે ભાઈ બે ક્રમિક અથડામણ વચ્ચેનો સરેરાશ સમયગાળો. ખૂબ કામનું અથવા એમસીક્યુ માટે ખૂબ કામનું એવું. એમાં નીટવાળા બાળકો છે ખાસ અહીંયા ધ્યાન રાખશો. આટલા સમીકરણો ઉપર ખાસ ફોકસ. સરેરાશ મુક્ત પદ કઈ કઈ બાબતો ઉપર આધારિત છે તો કે અણુના વ્યાસ ઉપર આધારિત છે, સંખ્યા ઘનતા ઉપર પણ આધારિત છે. સંખ્યા ઘનતા વધે સરેરાશ મુક્ત પથમાં કેવા ફેરફારો થાય, અણુનો વ્યાસ વધે કેવા ફેરફારો થાય. વેગ ઉપર આ આધારિત છે સરેરાશ મુક્ત પદ, તો કે આમાં જોઈ શકાય છે કે વેગ ઉપર આ આધારિત નથી, પણ અહીંયા પાછા બધી જગ્યાએ આવી જાવ જ્યારે આપણે કહી શકાય કે ભાઈ ઓકે આ સરેરાશ મુક્ત પથ મળી ગયો અને સમયગાળો અને આવૃત્તિ, તો કે એ આધારિત છે. સમયગાળો આ જે છે બે ક્રમિક અથડામણ માટેનો સમયગાળો અને આવૃત્તિ, તો એ વેગ ઉપર આધારિત છે. અને વેગ જ્યારે આપણે કંઈક ભાઈ મોટા ભાગના કિસ્સાઓની અંદર છે કદાચ સરેરાશ વેગ આપેલો ન હોય અને એવા સંજોગોની અંદર આરએમએસ વેગ લઈ લેવાનો રહેશે. જ્યારે આ વેગ નથી આપ્યો તો આપણે આરએમએસ વેગ, અને આરએમએસ વેગના સૂત્રો પણ આપણને ખબર છે. આપેલ વાયુના અણુ માટેની આરએમએસ ઝડપ, તો આરએમએસ ઝડપ એક અણુ માટેની જ્યારે લખો છો તો આરએમએસ ઝડપનું સૂત્ર તમને ખબર છે. આપણે બે રીતે લખ્યું છે, એક આરના પદમાં લખ્યું છે અને કેબીના પદમાં પણ લખેલું છે. એ સૂત્રો તમે ત્યાં લખી શકો એટલે જરૂર પડે ત્યારે VRMS બરાબર √3kBT/m, આ સૂત્ર ત્યાં લખી શકશો આરએમએસ ઝડપને બદલે. અને હા, તમને એમ થાય કે હજી તમારે અહીંયા સાદુરૂપ વધારે આપવું છે, આ એલનું સૂત્ર છે એ આપણા માટે આ છે, એલનું સૂત્ર આ મૂકી દેવાનું, પછી VRMSનું જગ્યાએ આ સૂત્ર મૂકી અને જો કેબી અહીંયા આમાં આવશે, કેબી અહીંયા આવશે, તો કેટલાક પદ છે ત્યાં આડાવડા કંઈક કેન્સલ થઈ જશે.
બનાવી શકાય નવું સ્વરૂપ, પણ હું તમને એના કરતાં એ કહું છું, કારણ કે જાજા સમીકરણો ગોખી નહીં શકાય, એના કરતાં એનો કન્સેપ્ટ યાદ રાખો કે બે ક્રમિક અથડામણ વચ્ચેનો સમયગાળો એટલે આપણા માટે આ થશે, અને અથડામણની આવૃત્તિ એટલે અથડામણની આવૃત્તિ એનાથી ઉલટું થશે, અને અથડામણ માટેનો સમય આ બે ક્રમિક અથડામણ માટેનો સમય છે, આ અથડામણ માટેનો અથવા અથડામણ દરમિયાનનો, અહીંયા શબ્દ પ્રયોગ ખાસ ખોટો અર્થઘટન ન થાય, અથડામણ માટેનો મીન્સ કે અથડામણ દરમિયાનનો સમયગાળો, આ અર્થ આપણે કરવાનો છે, તો એ આપણા પાસે આ સમીકરણ થઈ જશે. સારું, તો આ વાત આપણી લગભગ સરેરાશ મુક્ત પથ એની થિયરી, આમ રેર કેસની અંદર આના પ્રશ્નો છે એ પૂછાયેલા છે, પણ પૂછાય તો આવા વધુ પડતા કન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન માટે છે એ ધ્યાનમાં રાખવાનું રહેશે. જીની અંદર એ બહુ ઓછી સંખ્યામાં પૂછાયેલા છે, 2-3 વખત લગભગ માંડ પૂછાયેલા એવા ક્વેશ્ચન છે, પણ પૂછે તો બહુ સરળ અને સિમ્પલ. સૂત્રો આના આવડતા હોય, કયા સૂત્રો? આ મુખ્ય જે મેં ટીક કરી દીધા છે, એક આપણું આ સમીકરણ જે છે તે, પછી આ કેવી રીતે આધારિત છે એ, આ અથડામણની આવૃત્તિ, બે ક્રમિક અથડામણ માટેનો સમય અને અથડામણ દરમિયાનનો સમય, આટલા સમીકરણો આવડતા હશે એટલે આપણું કામ પૂરું થઈ જશે. અને હવે આગળ વધશું સ્વાધ્યાયના દાખલા ઉપર. સ્વાધ્યાયના દાખલાની અંદર પેલા મેન એક્સરસાઇઝની અંદર વારાફરતી લેતા જઈએ છીએ બધા દાખલાના ગણતરીના ને એના સ્ટેપને એ બધા આ લખી દઉં છું, બાકીનું કેલ્ક્યુલેશન છે જેટલું હોય એ તમારે પૂરું કરવાનું રહેશે. સ્વાધ્યાયમાં 13.1 એસટીપી ઓક્સિજન વાયુ દ્વારા મોલર કદ છેદમાં ઘેરાયેલ વાસ્તવિક કદ મોલર કદ, એક મોલ વાયુનું કદ એટલે એને કહેવાય મોલર કદ. તો મોલર કદ અને વાસ્તવિક કદ આ બંનેનો ગુણોત્તર કેટલો થાય? તો બહુ સિમ્પલ અને સરળ, હું તમને સીધું અહીંયા કહી દઉં કે મોલર કદ એટલે એક મોલનું કદ, તો એક વાયુના અણુનું કદ કેટલું? તો કે 4/3 πr3, આ એક અણુનું કદ, ગુણ્યા એક મોલનું કીધું છે તો એને વડે ગુણી નાખો. હું એમ કહું કે આ દાખલા તરીકે આ એક અણુ એનું કદ આટલું છે, આ એક અણુ જે જગ્યા રોકી છે આટલી છે. હવે એક મોલ એટલે આ બધા અણુ અહીંયા આપણે કંઈક પાસે, હું જ્યારે થિયરી લેક્ચર લેતો ત્યારે તમે એમ કહેતો કે વાયુ પાત્રની અંદર ખરેખર આ માની લો કે આ વાયુ પાત્ર છે, આ વાયુ પાત્રની અંદર જ્યારે વાયુઓ ભરેલા છે બધા, ત્યારે વાયુના અણુ બધા છૂટા છવાયેલા હોય, એ એનું વાસ્તવિક કદ છે. વાયુ પાત્રનું જે કદ છે ને એનું વાસ્તવિક કદ છે. પણ એ પણ આપણે એવું કરીએ કે આ બધા વાયુ પાત્રના વાયુના બધા જે અણુઓ છે એને પકડીને બાજુમાં બેસાડી દઈએ. માની લો કે એક મોલ વાયુ છે, તો એક મોલ વાયુ એ બધાને પકડીને બાજુમાં બેસાડી દઈએ ત્યારે જે કદ મળે એને કહેવાય મોલર કદ. તો એ મોલર કદ કેટલું થાય? તો કે એક અણુનું કદ 4/3 πr3 ગુણ્યા એને, એક મોલની અંદર અણુ હોય, અને વાસ્તવિક કદ, તો કે વાસ્તવિક કદ આપણને એ પણ ખબર છે કે ભાઈ 22.4 લીટર છે, એટલે 10⁻³ હવે આનું સાદુરૂપ આપતા તમને આવડે, કારણ કે આપણે આ જે છે આર એટલે ત્રિજ્યા, તો અહીંયા આપણે એનો વ્યાસ જો એને લેવાનું કીધું છે, અણુનો વ્યાસ, ઓક્સિજનના અણુનો વ્યાસ આપ્યો છે 3 એંગસ્ટ્રોમ, તો અહીંયા ડી તરીકે એટલે આપણે કહીશું આર બરાબર 1.5 એંગસ્ટ્રોમ, એટલે કે 1.5 ગુણ્યા 10⁻10 મીટર, એને એવોગાડ્રો નંબર 6.023 × 10⁻23, અને આ કદ તરીકે વાસ્તવિક કદ તરીકે 22.4 લીટર. આ બધી કિંમતો મૂકશો એટલે સીધો આપણો આ ગુણોત્તર છે એ આવી જશે. કેલ્ક્યુલેશન બાકીનું છે એ તમે જાતે ત્યાં પૂરું કરજો. આગળનો દાખલો, પ્રમાણભૂત તાપમાન અને દબાણ એટલે કે એસટીપી એક મોલ જેટલા કોઈ પણ વાયુ દ્વારા ઘેરાયેલ કદને મોલર કદ કહે છે. દર્શાવો કે તે 22.4 લીટર છે. આમાં આપણે હું તો ઉપયોગી કરી નાખ્યો કે એક મોલ વાયુનું કદ એ કેટલું છે? 22.4 લીટર. એક મોલ વાયુનું કદ, બરાબર. એને આપણે આમ કીધું અહીંયા, હા, રિયલમાં જે મોલર કદ ઘેરાયેલ વાયુનું જે કદ છે, મેં હમણાં તમને શબ્દ પ્રયોગ જો ઉપર જે દાખલામાં ગણ્યું વાસ્તવિક કદ એ ખરેખર 22. આપણે રિયલમાં આપણે આ દાખલામાં ગણવાનું છે ને વાસ્તવિક કદ ગણવાનું છે. તો કે વાસ્તવિક કદ જ્યારે આપણે ગણવાનું છે તો પીવી બરાબર μRT, પીવી બરાબર μRT. કદ વીને સૂત્રનો કરતા બનાવો છો તો μRT/P.
હવે જેટલા ડેટા આપણને આપેલા છે એમાં એમણે આવું કીધેલું છે એ મુજબ એન મોલની સંખ્યા, હવે 1 મોલ, જો રકમની અંદર બહુ સ્પષ્ટ કીધું છે 1 મોલ, તો અહીંયા આવશે 1, આ 8.314, અને STPA સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર, તો ટેમ્પરેચર કેટલું 273, અચ્છા 273.15 લઈને પણ કેલ્ક્યુલેશન કરી શકશો, પોઈન્ટમાં માઇનર વેરિએશન આવશે, બરાબર. ખરેખર આપણું જે નિરપેક્ષ તાપમાન છે 273 નહીં પણ 273.15, એનસીઆરટીમાં બધી જગ્યાએ આ લીધું હશે. અને પ્રેશર 1 ATM, તો 1 ગુણ્યા 1.013 ગુણ્યા 10⁵, આનું સાદુરૂપ આપશો અને એને જ્યારે મીટર ક્યુબની અંદર ફેરવશો ત્યારે આપણું પાસે મૂલ્ય આવી જશે 22.4 ગુણ્યા 10⁻³ એ મીટર ક્યુબ, 22.4 ગુણ્યા 10⁻³ મીટર ક્યુબ, એટલે કે 22.4 લીટર. બહુ સિમ્પલ અને સરળ દાખલાઓ છે. ઓકે, આગળ ત્રીજો દાખલો. બે અલગ અલગ તાપમાને 10⁻³ kg ઓક્સિજન વાયુ માટે PV/T વિરુદ્ધ P નો આલેખ આકૃતિમાં દર્શાવ્યો છે. અચ્છા, એણે જે આલેખ આપેલો છે એ કંઈક આ રીતે છે. અહીંયા લીધું છે PV/T જૂલ પ્રતિ કેલ્વિનની અંદર, અને અહીંયા લીધેલું છે પ્રેશર. આલેખ જે આપેલા હતા એની અંદર આ એક ડોટેડ લાઇન વાળો આલેખ, બીજો પછી અહીંથી આમ કરીને આમ આલેખ આપેલો છે, અને એક આલેખ અહીંથી કે આમ કરીને આમ આપેલો છે. આ તાપમાન T1 માટે કીધો છે, આ તાપમાન T2 માટે કીધેલો છે. હવે એને શું મેળવ્યું? તૂટક વક્ર શું દર્શાવે છે? તૂટક વક્ર આ જે છે એ શું દર્શાવે છે? તો પહેલાં વિચારવો જોઈએ કે આપણું આદર્શ વાયુ અવસ્થા સમીકરણ જે છે PV = μRT, એની અંદર અહીંયા અક્ષ ઉપર શું લીધું છે? PV/T બરાબર μR. હવે જો મોલ આપેલ વાયુનો જથ્થો મ્યુ અચળ હોય, આર અચળ છે, તો આ અચળ છે એમ કહેવાય. તો એનો અર્થ કે આલેખ છે એ અચળ છે. હવે આ ઓક્સિજન ન્યાય મારે એમ કહેવું તો પહેલા મુદ્દાની અંદર એમ કહેવું તો કહી શકાય કે O2 ની આદર્શ વાયુ તરીકેની વર્તણૂક દર્શાવે છે. આદર્શ વાયુ તરીકેની વર્તણૂક દર્શાવે છે. આ પહેલાનો જવાબ. શું કામ લખ્યું છે એકવાર ફરીથી? કારણ કે આ જે ડોટેડ તૂટક રેખાની વાત કરી, તો તૂટક રેખા એટલે આપણે કહી શકીએ કે આ જે આદર્શ વાયુ અવસ્થા સમીકરણ આપણે જાણતા PV = μRT, એમાં મેં આવું કર્યું PV/T બરાબર μR, કારણ કે આ અક્ષ ઉપર લીધું છે PV/T અને આ અક્ષ ઉપર આપણે લીધું છે પ્રેશર. પણ હવે દેખીતી વાત છે કે પ્રેશર ગમે એવું બદલો તો આ નથી બદલાવાનું, આ મૂલ્ય અચળ છે, આ અચળ છે, પણ એ તો જ અચળ રહે કે આદર્શ વાયુ હોય તો આપણે કહી શકીએ કે ભાઈ આ ઓક્સિજન માટે આપણે કહીએ કે આ આદર્શ વાયુ તરીકેની વર્તણૂક છે. ભલે કદાચ ઓક્સિજનના આ ગ્રાફ છે, પણ આ તૂટક રેખા તો કે ઓક્સિજન જો આદર્શ વાયુની તરીકે બિહેવિયર આપે ને તો એની વર્તણૂક છે એ આ તૂટક રેખા વડે આપી શકાય છે. નેક્સ્ટ બીજો પોઈન્ટ, એમાં શું સાચું છે? T1 > T2 કે T1 < T2? આ બે ટેમ્પરેચરમાંથી કયું તાપમાન મોટું છે? તો ઓલરેડી થિયરી લેક્ચર વખતે આપણે ડિસ્કસ કરી ગયા હતા કે આની અંદર કોઈ પણ વાયુ છે એ વાસ્તવિક વાયુ છે એ ક્યારે આદર્શ વાયુની જેમ વર્તે? વાસ્તવિક વાયુ એ આદર્શ વાયુની જેમ ક્યારે વર્તે? નીચા દબાણ ઊંચા તાપમાને, લો પ્રેશર હાઈ ટેમ્પરેચર, LPHT, લો પ્રેશર હાઈ ટેમ્પરેચર, નીચા દબાણે ઊંચા તાપમાને વાસ્તવિક વાયુ એ આદર્શ વાયુ તરીકે વર્તે. તો જુઓ જોઈએ કે આ જે T1 અને T2 છે એમાંથી કેની વર્તણૂક છે આ આદર્શ વાયુની વર્તણૂકની નજીક છે? તો કે આ T1 વાળાની. તો એનો અર્થ એવો થયો કે T1 તાપમાન, કારણ કે હાઈ ટેમ્પરેચર છે, તો T1 = T2, એટલે આપણો આન્સર છે T1 > T2. નેક્સ્ટ ત્રીજો પોઈન્ટ, વક્રો y અક્ષને જ્યાં મળે છે ત્યાં PV/T નું મૂલ્ય શું હશે? વક્રો જ્યાં y અક્ષને મળે છે ત્યાં PV/T નું મૂલ્ય શું હશે? તો કે આ રહ્યું, જો આપણે સી મુદ્દાની અંદર કહેવું તો PV/T બરાબર μR. હવે મ્યુ એટલે દ્રવ્યનો જથ્થો મોલ, તો M/MO × R. જો રકમની અંદર જુઓ તો એની અંદર આપણે દળ જે કીધું છે
ઓક્સિજનનું દળ કીધું છે 1 × 10⁻³ kg, 1 × 10⁻³ kg MO ઓક્સિજનનો અણુભાર 32 × 10⁻³ R વાયુ નિયંત્રક 8.314. તો આ જે આન્સર આવશે એ આપણે કહી શકાય કે ભાઈ એ મૂલ્ય આપણું કંઈક આદર્શ વાયુ માટે PV/T નો ગુણોત્તર આપે છે એમ કહેવાય. બસ આપણે એ જ પૂછ્યું છે એની અંદર 1 × 10 અને 32 ઓકે 8.314 બરાબર છે બધું. નેક્સ્ટ પછીનો પોઈન્ટ ડી, જો આપણે 10⁻³ kg હાઇડ્રોજન માટે આવા વક્રો મેળવ્યા હોત તો આ વક્રો વાયક્ષને જ્યાં મળે હાઇડ્રોજન માટે આપણે વક્રો ડ્રો કર્યા હોત ત્યાં આપણને શું આ જ મૂલ્ય મળત? આ હાઇડ્રોજન માટે આપણે ડ્રો કર્યું હોત તો શું આ જ મળત? તો કે ના, દેખીતી વાત છે કે ભાઈ ત્યાં આ PV/T જો આ હાઇડ્રોજન માટે નક્કી કરીએ, આ હાઇડ્રોજન માટે બરાબર, આ ઓક્સિજન માટે હતું, આ હાઇડ્રોજન માટે નક્કી કરીએ તો μR, મ્યુને બદલે M/MO R, પણ આ આવે ધ્યાન રાખીએ M એટલે તો આ 1 × 10⁻³ હાઇડ્રોજન, હાઇડ્રોજન એટલે H2, તો H2 માટે 2 × 10⁻³ R એટલે 8.314, જે સાદુરૂપ આપતા જે મૂલ્ય મળશે જૂલ પ્રતિ કેલ્વિન એકમ, અહીંયા જે થશે જૂલ પ્રતિ કેલ્વિન, જૂલ પ્રતિ કેલ્વિન. કેમ? તો કે PV નો એકમ જૂલ થાય, T નો એકમ કેલ્વિન થાય, એટલે જૂલ પ્રતિ કેલ્વિન. તો આ મૂલ્ય મળશે. હજી રકમ આગળ કંઈક એમાં ને એમાં શું મૂલ્ય આ જ મળત? તો કે આપણે જવાબ આપ્યો ના. જો ના તો હાઇડ્રોજનના કયા દળ માટે આપણને PV/T નું એ જ મૂલ્ય મળે? કયું? જે આ મળે છે ને એ જ. તો હું એમ કહું કે PV/T આ ઓક્સિજન માટે અને PV/T હાઇડ્રોજન માટે બે માટે સરખું મૂલ્ય જોઈતું હોય તો હું આમ લખું, આ M/MO આ કેના માટે? ઓક્સિજન માટે. R તો બે માટે આ એક આમ આવશે, અહીંયા R લખું તો લખીએ એકવાર, અને અહીંયા લખીએ M/MO આ કેના માટે? હાઇડ્રોજન માટે, અને R પાછા કેન્સલ થઈ જશે. જો દળ આપણે લેવાની વાત, કારણ કે બાકી બધું આપણે જાણીએ છીએ, મારે હાઇડ્રોજનનું કેટલું દળ લેવું ને આ હાઇડ્રોજનનું દળ, તો હું એના માટે આમ કહી દઉં કે આ MH2 આ MO2 છે બરાબર, આ શું છે? આ MO આ અણુભાર ખરો પણ કેના માટેનો? O2 માટેનો બરાબર. આ MH2 છેદમાં MO અણુભાર ખરો પણ કેનો? H2 નો. તો હું એમ કહી દઉં કે આનું દળ ગણવું છે મારે. MH2 શું આવશે? MO2 આ પદ એમને અહીંયા લઈ લઈએ છીએ MOH2 હાઇડ્રોજનનો અણુભાર છેદમાં MO પણ ઓક્સિજન માટે. બસ આ બધાની કિંમતો આપણે મૂકવાની છે. આ MO2 ઓક્સિજન માટે આપણે કહી શકાય કે ભાઈ એનું દળ કેટલું હતું? 1 × 10⁻³ kg. હાઇડ્રોજન માટે અણુભાર 2 ખરેખર 10⁻³, આ કેટલો? 32, ખરેખર 32 × 10⁻³, પણ એ આડાવડું એ કેન્સલ થઈ જશે અને આના ઉપરથી જે આપણે મળી જશે એ MH2 મીન્સ કે હાઇડ્રોજનનું કેટલું દળ લેવું પડે ને એનું મૂલ્ય છે એ તમને મળી જશે. કેલ્ક્યુલેશન છે એ આગળ તમે તમારી રીતે કરજો. નેક્સ્ટ 30 લિટર કદના ઓક્સિજનના બાટલાનું 27°C તાપમાને ગેજ દબાણ 15 ATM છે. ગેજ દબાણ એટલે આપણે કહીએ તો નિરપેક્ષ દબાણ. જ્યારે હું અહીંયા અત્યારે ખાલી સાદી ભાષામાં તમને એમ કહું કે માની લો કે આ એક પાત્ર છે, આની અંદર આમ પ્રવાહી ભરેલું છે, અહીંથી H ઊંડાઈએ તમને પૂછું, H ઊંડાઈએ દબાણ, જો અહીંયા મારે ગેજ દબાણ લખવું હોય ને તો ગેજ દબાણ એટલે બીજું કંઈ નહીં, આ જે H થી જે મળે ને એ ગેજ દબાણ એ જ છે. રિયલમાં નિરપેક્ષ દબાણ કેટલું? તો ખાલી દબાણ કહું અથવા નિરપેક્ષ દબાણ, તો નિરપેક્ષ દબાણ કેવું તો એમ કહેવાય HρG + PA એટમોસ્ફિયરિક પ્રેશર, કારણ કે ઉપરથી હવાનું દબાણ હોય. આ ખાલી એક શબ્દ સમજાવવા માટે મેં ગેજ દબાણ કેને કહેવાય? હાઇડ્રોસ્ટેટિક દબાણ અથવા ગેજ દબાણ, આ બે શબ્દો એક છે, હાઇડ્રોસ્ટેટિક દબાણ અથવા ગેજ દબાણ. તો એ આ જે તરલ સ્તંભ છે એને પરિણામે જે દબાણ મળે ને એ આપણું ગેજ દબાણ છે. અચ્છા, આ જે દબાણ આપણે લખ્યું છે એ કયું? નિરપેક્ષ દબાણ. નિરપેક્ષ દબાણ તો કે ઉપર અહીંથી હવાનું દબાણ પણ હશે, આપણે જાણીએ છીએ એટમોસ્ફિયરિક પ્રેશર, તો PA + HρG એ આપણું ટોટલ દબાણ છે. રકમ આગળ
ઓકે, ફરીથી એકવાર આટલું વાંચું છું. 30 લીટર કદ, પેલા કદ આપી દીધું છે. 30 લીટર કદના ઓક્સિજનના બાટલાનું 27°C તાપમાને પ્રારંભિક ગેજ દબાણ 15 ATM છે. બાટલામાંથી થોડો ઓક્સિજન કાઢ્યા પછી માપનનું ગેજ દબાણ ઘટીને 11 ATM થાય છે. અચ્છા, તો પ્રારંભિક પ્રેશર, હવે આપણા માટે દાખલા નંબર જે છે 13.4, તો એના માટે પ્રારંભિક પ્રેશર P1 કેટલું હતું? 15 ATM ગેજ દબાણ હતું, પ્લસ 1 એટમોસ્ફિરિક, કારણ કે બાટલાની અંદરનું ગેજ દબાણનો અર્થ ખબર પડી કે અંદર જે વાયુ છે ને એને પરિણામ જે દબાણ છે, પ્લસ 1 ATM. આ ધ્યાન રાખજો, આ ગેજ દબાણ તમને આપ્યું હતું 15 અને 1 ATM વાતાવરણનું જે દબાણ હોય એટલે આ ખરેખર કેટલું થયું? 16 ATM. આ ઇનિશિયલ પ્રેશર. નવું પ્રેશર કેટલું? તો કે 11 ગેજ દબાણ પ્લસ 1 એટલે 12 ATM. આ રકમમાં જે આપ્યું હતું એ જ લખ્યું છે આપણે. 27°C તાપમાન હતું, એ ઘટીને 17°C થાય છે. તો T1 ટેમ્પરેચર એ 27°C એટલે કે 300 કેલ્વિન. નવું ટેમ્પરેચર T2 જે થાય છે 17°C એટલે કે 290 કેલ્વિન. તો આ ટેમ્પરેચર થઈ ગયું. બાટલામાંથી બહાર કાઢેલા ઓક્સિજનનું દળ કેટલું હશે? ખરેખર સરસ દાખલો છે. બાટલામાંથી કેટલો ઓક્સિજન કાઢેલો હશે એ આપણે નક્કી કરવાનું છે. માની લો કે આપણું આ સિલિન્ડર છે. આ જે સિલિન્ડર છે એની અંદર આપણે કંઈક ભાઈ ગેસ ભરેલો છે. પ્રારંભમાં પ્રેશર આપણને આપ્યું હતું આટલું, પ્રારંભમાં ટેમ્પરેચર આટલું આપ્યું છે, કદ પણ આપેલું છે. ટૂંકમાં સિલિન્ડરનું કદ આપ્યું છે. સિલિન્ડરનું જે કદ છે એ V1. અરે એ કદ અહીંયા આપણા માટે કહીએ તો કદ V એમનેમ અચળ છે, કારણ કે સિલિન્ડરનીમાંથી વાયુ નીકળી જાય તો શું સિલિન્ડરનું અંદર કદ એટલે કે અંદર રહેલા વાયુનું કદ બદલાશે? તો કે નહીં, કદ અચળ છે. તો બહાર કાઢી લીધેલા વાયુનું દળ, તો હું આદર્શ વાયુ અવસ્થા સમીકરણ PV બરાબર μRT, પણ જ્યારે મારે દળમાં જવું છે તો આવું લખું PV બરાબર M/MO RT. જો એમાં એમને હું સૂત્રનો કરતા પણ M બરાબર આવું થશે PV MO/RT. જો પ્રારંભમાં દળ M1 કહું, પછીનું દળ M2 કહું, તો કાઢી લીધેલું દળ, જે શબ્દ પ્રયોગ ટેક્સ્ટબુકમાં હોય એ પ્રમાણે કરીએ. બાટલામાંથી કાઢેલા ઓક્સિજનનું દળ, કાઢી લીધેલા O2 નું દળ બરાબર પ્રારંભિક દળ માઇનસ અંતિમ દળ. અચ્છા, પ્રારંભિક દળ. હવે આની અંદર જેટલા અચળ હોય ને એમ આ P1 પ્રેશર ઇનિશિયલ, વોલ્યુમ તો અચળ જ છે સિલિન્ડરનું, અણુભારે અચળ રહેવાનું છે, અણુભાર કાંઈ ચેન્જ નથી થવાનો. R એમનમ અહીંયા T1 માઇનસ P2 VMO/RT2. અચ્છા, આમાંથી આ જેટલું VMO/R P1/T1 માઇનસ P2/T2. હવે બધા ડેટા મેં તમને આપી દીધા છે, ખાલી કિંમતો મૂકવાની છે. V વોલ્યુમ, વોલ્યુમ કેટલું આપ્યું હતું આપણને સિલિન્ડરનું? તો 30 લીટર. V બરાબર 30 લીટર એટલે ખરેખર 30 × 10⁻³ મીટર ઘન. કયો વાયુ છે? ઓક્સિજન. તો ઓક્સિજન માટે અણુભાર જાણો છો 32 × 10⁻³ kg. આ દળ થઈ ગયું. R નું મૂલ્ય 8.314. SI લખી નાખું છું અહીંયા. પ્રેશર, તો પ્રેશર જે આ જે છે ATM ની અંદર છે એને તમારે ફેરવવું પડશે, એટલે ધ્યાન રાખજો 16 × 1.013 × 10⁵. એ ત્યાં લખવાનું થશે. ટેમ્પરેચર T1 કેટલું? 300. P2 કેટલું? તો કે 12 અહીંયા આવે નથી લખતું, 12 × 1.013 × 10⁵, અને એના છેદમાં પાછું આપણે કહીએ ટેમ્પરેચર T2 અને સાદુરૂપ આપશો એટલે ફાઇનલી આન્સર છે એ તમને મળી જશે. બધાએ બધા દાખલા ખાસ પાછા આ બધા પૂરા કરજો. ઓકે, આગળ વધીએ. 13.5 એક તળાવની 40 મીટર ઊંડાઈએથી 12°C તાપમાને 1 સેન્ટીમીટર કદનો હવાનો પરપોટો ઉપર તરફ આવે છે. તળાવ ગણ્યા એની ઊંડાઈ 40 મીટર
અહીંથી એક પરપોટો ક્રિએટ થાય છે અને એ ઉપર આવે છે. 12 अंश સેલ્સિયસ તાપમાન, અહીંયા જે ટેમ્પરેચર છે એનું ET1 કહું, 12 अंश સેલ્સિયસ. કદ આપ્યું છે એનું, એ કદ V1 કહીએ, તો કદ V1 બરાબર 1 સેન્ટીમીટર ઘન, એને મીટર ઘનમાં ફેરવી શકાશે. જ્યારે તે સપાટી પર આવે ત્યારે એનું ટેમ્પરેચર 35 અંશ થાય છે. આ જ્યારે પરપોટો અહીંયા સપાટી ઉપર આવે બરાબર ત્યારે એનું ટેમ્પરેચર T2 એ 35 અંશ સેલ્સિયસ આવું કીધેલું છે. તો ત્યારે આપણે ગણવાનું છે ત્યારે એનું કદ કેટલું હશે. તો એનું કદ એ આપણે નક્કી કરવું છે V. આદર્શ વાયુ અવસ્થા સમીકરણ જ પાછું અહીંયા જો આપણે કહીએ કે આ જગ્યાએ PV બરાબર μR, એના ઉપરથી હું લખી શકું PV upon T બરાબર μR એટલે કે અચળ. PV upon T બરાબર μR બરાબર અચળ અથવા PV બરાબર μRT. મ્યુ દ્રવ્યનો જથ્થો, મોલ, R વાયુ નિયંત્રાંક, આ બધું અચળ એટલા માટે કે આ જે હવાનો પરપોટો ક્રિએટ થયો એની અંદર જે મોલ હવા ભરેલી છે એમાં કોઈ ચેન્જ નથી થવાનો. R અચળ છે તો આના ઉપરથી આમ લખીએ કે P1 V1 upon T1 બરાબર P2 V2 upon P2. હવે દેખીતું છે કે આપણે જે ગણવાનું છે અહીંયા ખાલી એક પ્રેશર નહીં લખતા શીખો. પહેલાં અહીંયા પ્રેશર P1, તો P1 તરીકે કેટલું તો કે H rho G પ્લસ PA. આ આટલું તરલ સ્તંભને પરિણામે જે હશે તે બરાબર. આટલું તરલ 40 મીટરનો તરલ સ્તંભ છે. ઘનતા, પાણીની ઘનતા આપણે જાણીએ છીએ 1000, આ જાણીએ છીએ PA 1 ATM, આ ખ્યાલ છે. તો આના ઉપરથી આપણને P1 મળશે અને P2 કદ વોલ્યુમ. અચ્છા, V1 જે મૂલ્ય હશે એ V1 મૂલ્ય આપણા માટે ત્યાં કદ V1 એ V1નું મૂલ્ય એ આપણે નક્કી કરવાનું છે. તો કે V1 કેટલું તો કે V1 એટલે 1 સેન્ટીમીટર ઘન, 1 સેન્ટીમીટર ઘન એટલે કે 10⁻³ મીટર ઘન. V2 એ કદ આપણે નક્કી કરવું છે. V1 આપ્યું હતું, પ્રેશર P2 કેટલું તો કે પ્રેશર P2 આયા ઉપર આવી જાય એટલે વાતાવરણનું દબાણ માત્ર હશે PA જેટલું. તો બધા ડેટા છે તમારા પાસે. ટેમ્પરેચર છે T1 12 અંશ સેલ્સિયસ, આ 12 અંશ સેલ્સિયસ એટલે એને કેલ્વિનમાં ફેરવી નાખવાનું છે. તો 273 પ્લસ 12 અરે એટલા કેલ્વિન એટલે આ થઈ જશે 295 કેલ્વિન. T2 એ નવું ટેમ્પરેચર, તો નવું ટેમ્પરેચર એટલે આપણા માટે ત્યાં આપ્યું હતું 35 અંશ સેલ્સિયસ. તો 273 પ્લસ 35 તો થશે 308 કેલ્વિન. તાપમાન T1 જાણો છો, T2 પ્રેશર P1 P2 આ ધ્યાન રાખજો. જે અહીંયા Hની કિંમતો મૂકવાની બાકી છે. સાદુરૂપ તમારે આપવાનું છે. H કેટલું લેશો 40 મીટર, રો ઘનતા કેટલી 1000, G ગુરુત્વ પ્રવેગ કેટલો આપણે 9.8 NCERT પ્રમાણે અને પ્લસ 1.013 ગુણ્યા 10⁵. આનું જે સાદુરૂપ આપે એ પહેલાં આપણે કહી શકીએ કે આ P1 મળી જશે, પ્રેશર P1 મળી ગયું, વોલ્યુમ મળી ગયું છે અને તમારે કદ V2નું મૂલ્ય નક્કી કરવાનું છે. દાખલો આગળ પૂરો કરી નાખજો. સરસ દાખલો છે અને નીટની અંદર લગભગ હમણાં જ એકાદ બે વર્ષ કદાચ થયા ત્યારે એક દાખલો આવો પૂછ્યો તો પરપોટો ઉપર આવે તો ત્યારે એનું કદ, અચ્છા કદને એને કદાચ ત્રિજ્યા પૂછે તો આવડવી જોઈએ. ચેન્જ કરીને અહીંયા તમને એમ કે અહીંયા ત્રિજ્યા આપી દીધી હોય અને અહીંયા આપો છે ત્યારે ત્રિજ્યા, તો દેખીતી વાત છે કદ V1 તરીકે શું લખવાનું હોય તો V બરાબર 4/3 પાય R ઘન. આ લખી અને આ ઇનિશિયલી ત્રિજ્યા આપી હોય માની લો, તો હવે ત્યાં નવી એની ત્રિજ્યાનું મૂલ્ય છે એ તમે નક્કી કરી શકતા હોવા જોઈએ. અને પછી આ સૂત્રમાં જ ડાયરેક્ટ અહીંયા V1 ને બદલે 4/3 પાય R ઘન કરી નાખો તો 4/3 પાય 4/3 પાય તો બે બાજુથી કેન્સલ થઈ જવાના છે. આયા રહેશે R1 ઘન, આયા રહેશે R2 ઘન. બસ એ રીતે છે એ તમારે સાદુરૂપ આપવાનું રહેશે. નેક્સ્ટ દાખલો 27 અંશ સેલ્સિયસ તાપમાન અને 1 ATM દબાણે 25 મીટર ક્યુબની ક્ષમતાવાળા ઓરડામાં રહેલા ઓક્સિજનમાં હવાના અણુઓની સંખ્યા ગણો. સાવ સિમ્પલ અને સરળ. 13.6 આદર્શ વાયુ અવસ્થા સમીકરણનો દાખલો છે. PV બરાબર N KBT, આ સમીકરણ તમને યાદ છે. N બરાબર PV upon KBT, બસ બધું આપ્યું છે. જો P પ્રેશર 1 ATM બરાબર, એ લખી નાખશું. 1 ATM એટલે કેટલું 1.013 ગુણ્યા 10⁵. વોલ્યુમ V
તો વોલ્યુમ વીનું મૂલ્ય આપણને આપેલું છે 25 મીટર ઘન અને તાપમાન 27 અંશ સેલ્સિયસ એટલે કે 300 કેલ્વિન. બોલ્ટ્ઝમેન અચળાંકનું મૂલ્ય મૂકશો એટલે અણુઓની સંખ્યા છે એ આરામથી તમને મળી જશે. તો આ દાખલો પાછળથી આ પૂરો કરજો. આગળ 13.7 હિલિયમ પરમાણુ માટે ઓરડાના તાપમાને એટલે કે 27 અંશ સેલ્સિયસ તાપમાને, સૂર્યની સપાટી પરના તાપમાને એટલે કે 600 કેલ્વિન તાપમાન 6000 કેલ્વિન તાપમાને અને 10 મિલિયન કેલ્વિન તાપમાન માટે સરેરાશ ઉષ્મીય ઉર્જા ગણો. હિલિયમ માટે ડિગ્રીઝ ઓફ ફ્રીડમ યાદ કરો. ડિગ્રીઝ ઓફ ફ્રીડમ તો કે હિલિયમ છે એ એક પરમાણુય છે અને એની ડિગ્રીઝ ઓફ ફ્રીડમ F બરાબર 3. તો જો તમારે એની ઉષ્મીય ઉર્જા લખવી હોય તો ઉષ્મીય ઉર્જા સરેરાશ ઉષ્મીય ઉર્જા કેટલી આવશે? F/2 kBT. આ એક અણુની. 1 મોલની લખવી હોય તો F/2 RT. આ તમને યાદ છે, થિયરી લેક્ચરમાં આપણે ઓલરેડી ડિસ્કસ કરી ગયા છીએ. ઉષ્મીય ઉર્જા F/2 kBT એક અણુની હોય તો આની અંદર આપણે જે કીધું છે એકવાર હિલિયમ પરમાણુ માટે, હા એટલે એક પરમાણુ માટેની વાત છે. ત્યારે આપણે ટૂંકમાં દરેક પ્રત્યેક એક પરમાણુ માટે અથવા અણુ માટેની આપણે અહીંયા કેલ્ક્યુલેશન આપણે અહીંયા કરવાનું છે. તો આપણે આ જ ગણવાનું છે, R વાળું નહીં. F/2 kBT અર્થાત કે 3/2 kBT. બસ આ દાખલો પૂરો એમ કેવું હોય તો કહેવાય પહેલું. હવે એની અંદર પહેલું તાપમાન કયું આપ્યું હતું? ઓરડાનું તાપમાન 27 અંશ સેલ્સિયસ તાપમાને. તો 27 અંશ સેલ્સિયસ તાપમાને આ ઉષ્મીય ઉર્જા અથવા સરેરાશ ઉષ્મીય ઉર્જા 3/2 kB. બોલ્ટ્ઝમેન અચળાંક 1.38 × 10⁻23 અને તાપમાન કેટલું? 300 કેલ્વિન. સાદુરૂપ આપશો એટલે આ ઉષ્મા ઉર્જા મળી જશે. આવી રીતે બીજું તાપમાન કેટલું? 6000 કેલ્વિન. 6000 કેલ્વિન જેટલું. અને ત્રીજું તાપમાન જે છે એ 10 મિલિયન કેલ્વિન. આટલા તાપમાને. તો આ બધાએ તમારે ખાલી આ ઉર્જાનું મૂલ્ય ગણવાનું છે, ઉષ્મા ઉર્જાનું. ખાલી તાપમાન અહીંયા બદલવાનું છે. દાખલો બાકીનો પૂરો કરજો જાતે, કારણ કે આમાં બીજું મારે કશું શીખવાનું નથી. આ તાપમાન એક વખત છે એ કેટલું લખવાનું છે? 300 કેલ્વિન, બીજી વખત 6000 કેલ્વિન અને ત્રીજી વખત 10 મિલિયન. હા, 10 મિલિયન એટલા કેલ્વિન. તો એટલું તાપમાન મૂકી અને સરેરાશ ઉષ્મીય ઉર્જા દરેક કિસ્સાની અંદર ગણવાની છે. નેક્સ્ટ 13.8 સમાન ક્ષમતાના 3 વાયુ પાત્રોમાં વાયુ સમાન તાપમાન અને દબાણે રહેલા છે. પહેલું પાત્ર નિયોન ધરાવે છે, બીજું પાત્ર ક્લોરીન છે અને ત્રીજું યુરેનિયમ છે. 3 પાત્રો સમાન ક્ષમતાવાળા, બધાના કદ સરખા. આ 3 પાત્ર કદ બધાના સરખા છે. ધ્યાન રાખજો, જો કીધું છે રકમની અંદર સમાન ક્ષમતાના 3 વાયુ પાત્રોમાં સમાન તાપમાન અને દબાણે રહેલા છે. કદ બધાના સરખા V1 V2 V3, તાપમાન T1 T2 T3, પ્રેશર P1 P2 P3. તો આ બધા સરખા છે. આ ખાલી સમજવા માટે આકૃતિ દોરી છે, તમારે દોરવાની જરૂર નથી. બરાબર. હવે એમાં પહેલામાં કયો વાયુ છે? તો કે પહેલામાં કીધું છે નિયોન. આમાં નિયોન. પછી બીજામાં કીધું છે ક્લોરીન, આ દ્વિપરમાણુય. ત્રીજાની અંદર આપણને કીધું છે યુરેનિયમ. શું દરેક પાત્રમાં તદ અનુરૂપ સમાન સંખ્યાના અણુઓ હશે? દરેકે દરેકની અંદર અણુઓની સંખ્યા સમાન હશે. હા, એવોગાડ્રો પૂર્વધારણા અનુસાર, અથવા હું એમ કહું કે એવોગાડ્રો નંબર ઉપરથી જે પછી આદર્શ વાયુ સમીકરણ આપણે લીધું, PV = N kBT એક સ્વરૂપ. આ તો દેખીતી વાત છે કે જો આમાં મારે N નું મૂલ્ય ગણવું હોય તો PV / kB × T પરથી kB બધા માટે સરખું છે. બધાના જેટલા આનું વોલ્યુમ છે એટલું જ વોલ્યુમ આનું છે, એટલું પ્રેશર ટેમ્પરેચર બધું સરખું છે. તો આ પરથી કહી શકાય કે બધા માટે અણુઓની સંખ્યા કેવી હશે? અણુઓની સંખ્યા સમાન હશે. અચ્છા, હજી આગળ શું ત્રણેય કિસ્સામાં સરેરાશ વર્ગિત ઝડપનું મૂલ્ય સમાન હશે? સરેરાશ વર્ગિત ઝડપનું મૂલ્ય તો કે ના.
ખાસ ધ્યાન રાખજો, સરેરાશ વર્ગિત ઝડપ VRMS, તો VRMS નું સૂત્ર શું? √3kBT અપોન m. તો આના ઉપરથી કહી શકાય કે ભાઈ VRMS અથવા ઓલું સૂત્ર લઈ લો, આને બદલે આપણું 3RT અપોન MO, આ અર્થઘટન કરવામાં સહેલું પડે એટલે. તો VRMS ઇઝ પ્રપોર્શનલ ટુ 1/√MO. અણુભાર જેનો ઓછો એના માટે RMS ઝડપ વધુ. તો દેખીતી વાત છે કે ભાઈ આ નિયોન, ક્લોરિન અને યુરેનિયમ, એમાંથી નિયોન માટે એટલે આપણે કહી શકાય MO નિયોન લઘુત્તમ હોવાથી VRMS વધુ હશે. આની VRMS છે એ સૌથી વધારે થશે. જો ના તો કયા વિસ્તારમાં VRMS વધુ હશે? કયા વિસ્તારમાં નહીં, પણ કયા વાયુની, બરાબર? તો કયા વાયુની? નિયોન વાયુ માટે છે એ વધારે હશે. આગળ 13.9, કયા તાપમાને વાયુપાત્રમાં રહેલા આર્ગનની સરેરાશ વર્ગિત ઝડપનું મૂલ્ય સરેરાશ વર્ગિત ઝડપનું વર્ગમૂળ -20°C તાપમાને રહેલા હિલિયમ વાયુના અણુની RMS ઝડપ જેટલું થાય. એટલે હું આમ લખું, આ દાખલો કેટલાક ક્લાસમાં આપણે કર્યો છે અગાઉ. ફરીથી VRMS, પેલો કયો વાયુ? તો કે આર્ગન. પછી VRMS કયો વાયુ? તો કે VRMS હિલિયમ. આ બેની RMS ઝડપ સરખી. અચ્છા, સૂત્ર કયું લખશો? તો કે 3RT, આ આર્ગન માટે AR લખું છું, અપોન MO AR બરાબર √3RT હિલિયમ માટે છેદમાં MO કયો વાયુ? હિલિયમ. હવે આ બધા માટે જો એને અણુભાર ત્યાં રકમની અંદર આપી દીધા છે. ટેમ્પરેચરનું મૂલ્ય હિલિયમ માટે આપણે ગણવાનું છે. 20°C તાપમાને હિલિયમ વાયુના અણુની અચ્છા કયા તાપમાન? એટલે આનું તાપમાન ગણવાનું છે, આર્ગનનું. વર્ગમૂળ કેન્સલ, 3R કેન્સલ, TAR બરાબર MO AR છેદમાં MO HE ગુણ્યા THE. આર્ગનનો અણુભાર તમને લેવાનું કીધો છે 39.9 AMU. એને રૂપાંતરણ નથી કરતા કારણ કે બે તમને AMU માં જ આપ્યું છે. આ 4 અને આ ટેમ્પરેચર છે -20 એટલે 253 કેલ્વિન. બસ સાદુરૂપ આપશો એ તમારો ત્યાં આન્સર છે. ત્યાર પછીનો મેન એક્સરસાઇઝનો છેલ્લો દાખલો 13.10. 2 ATM અને 17°C તાપમાન નાઇટ્રોજન ધરાવતા વાયુપાત્રમાં નાઇટ્રોજનના અણુ માટે સરેરાશ મુક્ત પથ. અચ્છા, સરેરાશ મુક્ત પથ સૂત્ર તાપમાનના સંદર્ભવાળું આપણું જે સૂત્ર હતું KBT √2πd²P. જોજો, હવે જે બધી કિંમતો આપણને આપેલી હોય એ કિંમતો આપણે લખવાની છે. એણે જે કીધેલું છે એની અંદર 2 ATM દબાણ આપી દીધું છે, તાપમાન આપી દીધું છે. KB એટલે 1.38 ગુણ્યા 10⁻23. તાપમાન કેટલું? તો કે તાપમાન 17°C એટલે કે 290 કેલ્વિન. ઓકે, છેદમાં √2π એટલે 3.14. અણુનો વ્યાસ, ત્રિજ્યા એને 1 એંગસ્ટ્રોમ લેવાનું કીધું છે. અહીંયા આપણે અણુનો વ્યાસ લખવાનો છે, તો કેટલો લખશો? 2 ગુણ્યા 10⁻10 એનો વર્ગ. આ વ્યાસ લખ્યો છે, ધ્યાન રાખજો. ત્રિજ્યા 1 આપી હતી, વ્યાસ આપણો થશે 2 ગુણ્યા 10⁻2 એંગસ્ટ્રોમ. અને P પ્રેશર આપણને કીધું છે 2 ATM. તો આ જે છેદમાં છે 2 ATM એટલે 2 ગુણ્યા 1.013 ગુણ્યા 10⁵. આનું સાદુરૂપ આપશો એટલે સરેરાશ મુક્ત પથ તમને મળી જશે. અથડામણનો દર એટલે કે અથડામણની આવૃત્તિ તો મેં હમણાં સૂત્ર લખી દીધું હતું. અથડામણની આવૃત્તિનું જો આપણે સૂત્ર લખવું હોય તો અથડામણ આવૃત્તિ F VRMS અપોન L. એ જે પરિણામ હતું એ જ એમને આપણું. જો એને જે કીધું હતું અથડામણની આવૃત્તિ, તો અથડામણ ઓલું આમ હતું આપણું રિલેક્સેશન સમયનું. L સરેરાશ મુક્ત પથ છેદમાં VRMS અથવા સરેરાશ V.
આ એનાથી ઉલટું તો F બરાબર VRMS છેદમાં L બાર. હવે VRMS નું મૂલ્ય કેટલું? તો આપણે કયો વાયુ કીધેલો છે અહીંયા? નાઇટ્રોજન. તો નાઇટ્રોજન વાયુ માટેનો અણુભાર એને આપી દીધેલો છે. તો પહેલા VRMS કદાચ અલગથી મેળવવું તો મેળવી લેવાનું. VRMS બરાબર શું થઈ જશે? 3RT અપોન MO. આ 3 R 8.314. તાપમાન કેટલું હતું? તો તાપમાનનું મૂલ્ય આપણે 290 કેલ્વિન. MO નાઇટ્રોજન માટે 28 ગુણ્યા 10⁻³ આ મળી જશે. એટલે હવે અથડામણની આવૃત્તિ છે એનું મૂલ્ય મળી જશે. ઓકે, આગળ અથડામણના સમયે અણુની બે ક્રમિક અથડામણ વચ્ચેના સમય સાથે સરખાવો. અથડામણનો દર નાઇટ્રોજન અણુની ત્રિજ્યા આપેલી છે. અથડામણના સમયને અથડામણનો સમય અને બે ક્રમિક અથડામણ વચ્ચેનો સમય. હવે એ જાતે ગણજો. બે ક્રમિક અથડામણ વચ્ચેનો સમય, બે ક્રમિક અથડામણ વચ્ચેનો સમય. જો બે ક્રમિક અથડામણ વચ્ચેનો સમય તમારે જોઈએ તો આનાથી ઊંધો આવશે, જેને ટાઉ આપણે નામ આપ્યું હતું, ટાઉ અથવા ટો. તો એ કેટલું હતું? તો કે L બાર અપોન VRMS. અને એને ધ્યાનમાં રાખીને અહીંયા આ બીજા માટે જો આપણે અહીંયા નક્કી કરીએ અથડામણ દરમિયાનનો સમય, તો એનું સૂત્ર આપણે T વડે દર્શાવીએ તો D અપોન VRMS. આવું સમીકરણ હતું. જો બેને સરખાવાના છે ને તો ડાયરેક્ટ ગુણોત્તર લઈ લો ને તોય ચાલે. આ સમય એના છેદમાં, તો હું અહીં કહી દઉં કે ભાઈ T અપોન ટો બરાબર આ બેનો ગુણોત્તર લેશો એટલે કેટલો આવશે? D અપોન 12. આ કેટલું? D કેટલું હતું? તો કે આપણે ત્યાં વ્યાસ આપ્યો તો કેટલો? 2 એંગસ્ટ્રોમ. હા, ત્રિજ્યા આપી છે 1 એંગસ્ટ્રોમ, એટલે વ્યાસ આવશે 2 એંગસ્ટ્રોમ. 2 ગુણ્યા 10⁻10 છેદમાં L બાર. તો L બાર એટલે અહીંયા જે આપણે મૂલ્ય મળી ગયું હોય એ કિંમત અહીંયા મૂકી દેશો એટલે આપણે કહી શકીએ કે એના માટેની આપણે આ આન્સર છે એ મળી જશે. સરખામણી જે કરવાની હતી. સારું, આ મેન એક્સરસાઇઝ પૂરી. આમ એડિશનલ એક્સરસાઇઝમાં 3-4 દાખલાઓ છે પણ એ નેક્સ્ટ લેક્ચર વખતે લઈ લઈશું. ઓકે.